પ્રેરણા ગ્રુપના તમામ યુવાનો તેમજ વહાલા મમતા વિભાગ 3ના વહાલા ભાઈઓ અને બહેનો, હાલ સમય તો થઈ ગયો છે એટલે હવે મારે બહુ તમને માર્ગદર્શન અપાય નહીં, કારણ કે હું તમારી માફી માગું કે હું ખૂબ જ 2 કલાક લેટ હતો, પણ અમારે એક અપહરણનો ગુનો દાખલ કર્યો હતો એટલે એને કારણે આરોપીની તપાસમાં બધા માથાકૂટમાં પડ્યા હતા. પણ છેલ્લે 10 મિનિટ તમારી બગાડવી છે કે અત્યારે ખૂબ જ આપણે જાગૃત બનવાનો સમય આવી ગયો. આપણે માતા પિતાએ ખૂબ જ જાગૃત બનવાની જરૂર છે કે છેલ્લા 2021ની એક જ વર્ષની વાત કરું તો માતા પિતાએ આપણું જે પાંડુરંગ દાદા અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભા શરૂ કરવી જોઈએ, તો હવે આપણે ઘર સભા ફરીવાર શરૂ કરવી પડશે એવું મને લાગે છે કે 2021ની અંદર માતા પિતાની મરજીની વિરુદ્ધ 18 વર્ષની ઉપરની દીકરી લગ્ન કરવાના ઈરાદે માતા પિતાની વિરુદ્ધમાં ગયું હોય એવી ખાલી સરથાણા પોલીસ સ્ટેશનનો આંકડો 390નો છે, અને 18 વર્ષથી નીચેની દીકરીઓ કે જે 13 વર્ષથી 17 વર્ષની દીકરીઓ હોય એનો આંકડો 23નો છે, ઓનલી ફોર સરથાણા. હવે સરથાણા, વરાસા, કાપોદ્રા, કતારગામ, અમરોલી એનો આંકડો જોઈને તો તમને રાત્રે નીંદરે નહીં આવે. હવે તમે ફરીવાર દરેક માતા પિતાએ જાગૃત બનવાની જરૂર છે કે આપણામાં શું ઘટે છે. આપણામાં કાંઈ ઘટતું નથી, બધું આપણે પ્રાપ્ત કરી લીધું, પણ આપણા સંતાનોના સંસ્કાર ઘટે છે. હવે દરેક માતા પિતા એના માટે એલર્ટ બનવાની જરૂર છે કે પોતાનું બાળક આ 2 વર્ષ ઓનલાઈનમાં એટલું ઓનલાઈન બદલે ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કરી દીધું. 23 ગુના મેં એવા દાખલ કર્યા કે ઓનલાઈન ગેમમાં જે અભ્યાસ કરવાનો હોય, પોતાના પપ્પા તો કારખાને ગયા હોય, મમ્મી ઘરે ઘર વર્કમાં કામમાં હોય, હોમવર્કમાં, અને બાળક ઓનલાઈનને બદલે ઓનલાઈન ગેમ રમી ગયું. અને કેવું ગેમ કે પોતાના મમ્મીના ઘરેણા પણ 6 લાખના વેચી નાખે. 13,000થી માંડીને 4 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા વેચી નાખે એવા ગુના દાખલ કર્યા છે. ઓનલી ફોર સરથાણાની વાત કરું, અન્ય પોલીસ સ્ટેશનની વાત જ નથી કરતો. હવે માતા પિતાએ શું તકેદારી રાખવાની? ખાસ તો એક આપણે અહીં કુટેવ પડી ગઈ 24/0 એટલે 12 વાગ્યા સુધી ગપ્પા મારવાની. અને એ ક્યાં ખબર, અમારો કેનાલ રોડ, અમારો યોગી ચોક, અમારા બાપા સીતારામ ચોક, અત્યારે બધા અહીંયા નાસ્તો કરવા નીકળે. તો હવે આપણે બધા જાગૃત બનવાનું કે ભાઈ પોતાના બાળકને, આ માનો કે મમતા વિભાગ 3 છે તો એ સોસાયટીમાં જે પણ યુવાનો હોય તો હવે માતા પિતાએ એલર્ટ બનવું. ભાઈ 9 વાગ્યા પછી આપણે યુવાનોને શું ઘરની બહાર હોય કામ? 9 વાગ્યા પછી કોણ જાય? હવે અસામાજિક તત્વો હોય, ટપોરિયા હોય, એને જવાનું હોય. આપણે તો સંસ્કારી પરિવારના છીએ, તો હવે માતા પિતા એના માટે ગેમની અહીંયા સુવિધા, ઉડી મોટી સોસાયટીમાં કોમન પ્લોટ હોય તો કોમન પ્લોટમાં તમે એવી સુવિધા કરો કે અહીંયા